નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહની ઓફિસ એકાએક રજાના દિવસે ખાલી કરાવીને વહીવટી અધિકારી દ્વારા મુલાકાતી કક્ષ બનાવી દેતા રાજકીય મામલો ગરમાયો છે। ત્યારે પાટણ નગરપાલિકાની મળેલી ગત સામાન્ય સભામાં હિનાબેન શાહે વિરોધ કરતા તેના પ્રત્યાઘાતના રૂપે તેઓની ઓફિસ ખાલી કરાઈ હોવાના આક્ષેપો વિપક્ષના ભરત ભાટિયાએ કર્યા હતા। તો પાલિકાના વહીવટી અધિકારીઓએ હજુ પણ પાટણ નગરપાલિકાના કોર્પોરેટરની ટર્મ પૂરી થવાના 2 મહિના બાકી હોવા છતાં એકાએક પાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહની ઓફિસ શા માટે ખાલી કરવાની ફરજ પડી તેવા પણ વિવિધ પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે। તો ઉપપ્રમુખની ઓફિસ ખાલી કરીને મુલાકાતી કક્ષ બનાવવા બાબતે વિરોધ પક્ષના ભરત ભાટિયાએ આ રીતે આક્ષેપો કર્યા હતા। જો પાલિકાના ઉપપ્રમુખની ઓફિસ ગેરબંધારણીય હતી તો ઓફિસ નગરપાલિકાના પટાગણમાં ઉપપ્રમુખની ઓફિસ કેમ કરવામાં આવી, તેનો વહીવટી ખર્ચો ક્યાં પડતો હતો, આ ઓફિસ સત્વરે કેમ ખાલી ન કરવામાં આવી સામાન્ય સભામાં વિરોધ થયા પછી જ કેમ ઓફિસ ખાલી કરવાની ફરજ પડી તેવા પણ વેધક પ્રશ્નો ભરત ભાટિયાએ કર્યા હતા। પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહની જાણ બહાર તેઓની ઓફિસને તાળું તોડીને મુલાકાતી કક્ષ બનાવી દેવાતા આજરોજ તેઓ પાલિકા ખાતે આવતા ચોંકી ઉઠ્યા હતા અને તેઓના પડેલા દસ્તાવેજી પુરાવાની સાથે રોકડ રૂપિયાની ચોરી થઈ હોવાની શૈલેષભાઈ પટેલ તેમજ ડોક્ટર નરેશ દવે, મનોજભાઈ પટેલ સહિત તેઓના સાથી કોર્પોરેટર સાથે એ ડિવિઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ કરવા પહોંચ્યા હતા। તો પોલીસે હાલ હિનાબેન શાહની અરજી લઈને તપાસ કરી જો તેઓના દસ્તાવેજી પુરાવા અને રોકડની ચોરી થઈ હશે તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે તેમ જણાવી માત્ર અરજી આપી હોવાનું હિનાબેન શાહે જણાવ્યું હતું કે નગરપાલિકાનું બોર્ડ હતું, બોર્ડ પત્યા પછી અમારી ઓફિસમાં અમે બેઠેલા હતા અને ઓફિસ સાંજે 6:45 વધાર્યા પછી અમે પટાવાળાને કીધું ભાઈ હું નીકળું છું, ઓફિસ બંધ કરી દેજે કે સારું। કાલે 31 તારીખની રજા હતી અને આજે હું ઓફિસમાં આવતા મારી ઓફિસ ખુલ્લી પડી હતી। મારી ઓફિસનું ટેબલ, ખુરશી અને મારા અંદર ઓફિસની અંદર ડ્રોવરની અંદર મારા અગત્યના કાગળ હતા, દસ્તાવેજ હતા અને મારા એક નાના પર્સમાં હું 750 રૂપિયા રાખતી હતી કે કોઈ ચા પાણીના ખર્ચ માટે, એ ત્યાં 750 રૂપિયા પડ્યા હતા અને એક નગરપાલિકાની અધિનિયમની બુક હતી એ મારા ટેબલ ઉપર પડી હતી અને મારા અગત્યના નગરપાલિકાના એજન્ટોના બધા કાગળ પડ્યા હતા એ બધા અત્યારે ઓફિસમાં આવતા કોઈ જોવા મને મળ્યું નહીં, એટલે તરત જ મેં આવી અને સામે પોલીસ સ્ટેશનમાં આવીને મેં મારી પોલીસ ફરિયાદ લખાવી। આજે પાટણ નગરપાલિકાની સવારે 10 વાગે મુલાકાત લેતા હું જ્યારે નગરપાલિકામાં આવ્યો ત્યારે હું પણ પોતે અચંબામાં પડી ગયો કે ગઈકાલ સુધી જે નગરપાલિકાની વહીવટી ઓફિસ તરીકે ગણાતી નગરપાલિકા ઉપપ્રમુખની ઓફિસ કાર્યરત હતી, અચાનક શું થયું કે નગરપાલિકાની ઉપપ્રમુખની ઓફિસ હટાવીને અને મુલાકાતી કક્ષ બનાવી દીધો। એવું તો ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક એવા ડખા શું છે કે નગરપાલિકાની સમય મર્યાદા પૂરી થવાને 2 મહિના બાકી છે તો આ નગરપાલિકા વહીવટ કરતા હોય નગરપાલિકા ઉપપ્રમુખની આબરૂ લેવી પડે। આપણા માધ્યમથી કહેવા માગું છું કે જો નગરપાલિકાના ઉપપ્રમુખની ઓફિસ જો ગેરબંધારણીય હતી તો આજ જ રીતે નગરપાલિકાના પ્રમુખો પોતાની ઓફિસ ધરાવતા હતા, નગરપાલિકામાં ખર્ચ પડતો હતો, એસીનો ખર્ચ પડતો હતો, નગરપાલિકા અન્ય ખર્ચ પડતા હતા, તો ખર્ચ પડતા હતા તો ચીફ ઓફિસર સાહેબે શું કર્યું એ કેમ બંધ કરાવ્યા નહીં? પરંતુ ગત સામાન્ય સભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિખવાદ જે ચરમસીમાએ આવેલો અને જે પાટણની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીનો વિખવાદ નરી આંખે જોયો એના પ્રત્યાઘાત આ વહીવટી અધિકારીઓ પાડ્યા લાગે છે। હિનાબેન શાહ જે નગરપાલિકા ઉપપ્રમુખ હતા એમને ગત સામાન્ય સભામાં વિરોધ કરતા એમની ઓફિસ આજે ખાલી કરાવીને સંતોષ માણ્યો છે। બીજી વાત કે ઓફિસ ખાલી કરાવી તો એનો દફતરી હુકમ કોને કર્યો? દફતરી હુકમ કર્યો તો ભલે કર્યો, પણ 31 તારીખ માન્ય સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ હતી। આ રજાના દિવસે આ કામગીરી કેમ કરવી પડી એ પાટણની પ્રજાનો વેધક સવાલ છે।